હમણાં 3-4 મહિનાથી મારે તો આરામ જ હતો, બીમાર હતો હું, અને હજી જો કે બીમાર જ છું, પણ ભાણો અને જીવન બે મને દવાખાને દાખલ કર્યો તો નહીં આવ્યા. એટલે મેં કીધું આવીશ જાઓ. મેં કીધું જે થવું છે એ થાય છે. ભગવાનનું નામ લેવામાં તો હવે અમને બે શબ્દો આવડે તે બોલાવે, નકર કોઈ કરોડપતિના દીકરાને કોઈ બોલાવતું નથી. એ અમારા ભાગ નો કહેવાય. અને આ આત્મો ગયો છે ને એને અમારે કંઈક કરુણાનું બંધ છે કે એની વાહે 5 નામ અમારે લેવાનો મોકો મળ્યો. તમે હું શું કરી શકી, પણ એની વાહે કંઈક ખાતાનો જીવ હશે બાપુ. વાહે દીકરાઓને આવું પૂજ્યું, વાહે 5 નામ લેવડાવી ભગવાનના. અત્યારની પરજા ભજનમાં સમજતી જ નથી. ભજન છે ને બાપુ, એ તો ભાગ્યશાળી આત્મા હોય એની વાહે ભજન થાય. ઘણા એમ કેતા હોય કે કલાકારોને પૈસા જોતા છે ને તેમાં ડે વાતો કરે છે. આ ઠેઠ થી કેવડો પાડ્યો એમ ને કે અમે અમારા બાપા એક નથી પાડ્યો. સંતોની વાણી જ એક બાપુ આત્માને શાંતિ આપી શકે ને, એ આત્માને ગતિ જો આપી શકતું હોય તો મહાપુરુષોની વાણી આપી શકે. તમારી અને મારી વચ્ચેથી ગયો છે આત્મા, મરી જવાનું છે, આપણે મરવાનું 100%ની વાત છે, પણ કેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. વાહે જયારે આવા બાપુ બધી વાત કરી મને કે દરરોજ ધૂન બોલે, બધું આ ભગવાનનું ભજન ને પરગણું 12 ગામનું બોલાવવાની વાત કરી બધી. મને ધન્યવાદ બાપુ. દીકરાઓને હું સલામ કરું છું દિલથી બાપુ. ખરેખર આ છે ને બાપુ, સંસ્કાર બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા આપણે હાટું વધવા જ ન દે. એ માના કોઠામાંથી મળે. પૈસા વાળા તો 40 વર્ષના ઉભા વાહડા જેવા રખડે, કોઈ નથી દીકરી દેતું. ધાન નો નીપજે કોડવીનું માડું ન હોય, જેળ જકરા નીપજેલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. બધાને હારા જ જોઈશ. હું તો બેનું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું બંધ કરી દઈએ. એમ બોલા જરૂર આની છે. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં જેવી પરજા થાય. અને આ જોઈ છે ને આપણે, તમે જુઓ તો વૃદ્ધાશ્રમમાં હમાતા નથી. બોલો માન બાપ, એમાં તમારા સમાજનો રેકોર્ડ છે ભાઈ, બને ત્યાં સુધી 99%. એમ હજી સુધી રબારી ભરવાડા માલધારી સમાજમાં બાપુ હજી એના મા બાપ તમામ સમાજના લગભગ મેં જોયા છે. પણ ધન્યવાદ દેવાય, કેમ તમારા મા બાપ તમને ન નડતા, આખી દુનિયા નડે, તમને કેમ ન નડતા? આજ ખૂબી છે બાપુ. બધા હારા લુગડા પહેરીને નીકળે છે, એમ હારું નથી થવાતું. રામ માન બાપ બાપુ એ કે ને એટલું ડગલું ભરાય, આમ રેખા ટપી ન હકાય. હવે અત્યારે બધા એમ કે તમને ન ખબર, પણ નહોતી ખબર એટલે તું મોટો થયો બેટા, ભણ્યો, લગ્ન કર્યા. આ નહોતી ખબર એટલે, નકર તો ખબર નહોતી કે બેટા તું આવો પાકી. અરે માન બાપના ઋણમાંથી કોઈ દી બાપુ કોઈ છૂટી ન શકે. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન છે ને કોઈને મળ્યો નથી. મારા જેવું તમને ઉખાડું કોઈ નહીં, કે ભગવાન કોઈને મળે જ નહીં. ભગવાન આપણા જેવો છે જ નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. માના બાપના કાળજા ઠારો અને એના બાપુ અંદરથી આશીર્વાદ નીકળે. એમાં બાપુ ભગવાન લીટી ન મારી શકે. તમારું સારું ન થવાનું હોય અને મા બાપ એમ કે બેટા તું સુખી થાય, સુખી થાય. ન થવાનું હોય તોય થાય બાપુ, વિધિના ચકડા ફેરવી નાખે. ઈ માન ઈ બાપ. અને હું તો કહું છું કે હોય તો હાસવજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. આ બસ એ હોય ને તો એના કાળજા ઠારજો, એને પૂછજો બાપુ. જિંદગીમાં કોઈ દી મોળો દી ન એ વાત બાપુ આખી દુનિયા કરે છે, કોઈને ખબર નથી. મને નથી ખબર, તમને ખબર હોય ભલે. આ ભક્તિ કરે એવડા દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું કરમ આપણે સમજવા. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. કૃષ્ણ ભીલના બાણથી વિંધાય. દ્રૌપદીના ચીર લૂંટાતા તો અહીંયા કોણ નહોતું બાપુ, આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો, શું એનું કરમ? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ, જ્યાં સુધી લગ્ન ન થયા ત્યાં સુધી એને દુઃખ શું ખબર નહોતી. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન હોય ગયો બાપુ. અયોધ્યાના મહારાણી બન્યા. રામ જેવો જેનો પતિ હોય એને હારો દી ન હોય ગયો, એનું કર્મ શું? ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ થાવીને થાશે એવો ત્રિકાળ ઘોરાઈ ગયા. લ્યો
અને આખા ગામના રોલ કરે છે. મારા દીકરા તમે જુઓ તો કરોડ કરોડ રૂપિયાની ગાડીઓ લઈને નીકળે. બોલ એટલે આપણે એ ન કરાય. કહેવાનો મતલબ એ તો ઈશ્વર અંતરાત્મા જે તમારો મારો પરમ તત્વ છે, આત્મ છે ને તત્વ છે, એ બાપુ ખોટું તો ન જ કરવા દે. જો ન કરવું હોય તો, બાકી મન જેનું ઠેકડા મારતું હોય ને એનું પછી આત્મા બીજી વાર ન કે. બાકી કર્મની ગતિની હજી બાપુ કોઈ આ જેટલા મહાપુરુષોના ગાણા ગાઈ ને એ અત્યારે બધાને મજા આવે. બાકી એ જેથી હતા તેથી બાપુ કોઈ હક નથી લેવા દીધું, કોઈ સારું જોડું નથી પહેરવા દીધું. પોતા નાદ નડ્યા છે. મીરાન રાણો નડ્યો, નરસિંહ મહેતાની નાયત નડી, પ્રહલાદ એનો બાપ નડ્યો, કૌરવો ને પાંડવો નડ્યા, પાંડવો ને કૌરવો નડ્યા. તમે જો પોતા નાદ નડ્યા બધાય. બાકી નાથ મોરડો કાઢી લીધો એને કોઈ નડતું નથી. બોલો કોઈ પૂછતું નથી પાછું. આ કર્યું ને આમાં કઈક થોડું ઘણું બોલવામાં આગુ પાછું થાય ને તરત કોમેન્ટમાં અત્યારે મોબાઈલ નો જમાનો ન લખવાનું લખે. બોલો એટલે પણ આ સરહદ ઉપર આપણા સૈનિકોને વગર ગુને મારી નાખે. એકાદી ઓલી લખીને મોકલો ને તો ઘરે આવીને કહી નાખે નથી કહી નાખે. અરે બાપુ શું જીવવા જેવું ટાણું આવ્યું છે. મને તો એમ થાય ખાઓ પીવો મોજ કરો આનંદ કરો, કાંઈ ઘટતું જ નથી. આપણા ઘરડા બે ટાઈમ રોટલો હારો નથી જોયો. ભલા મને થીગડા ઉપર થીગડા દઈ દઈને આ ગામથી ઓલા ગામ ટાંટિયા તોડીને મરી ગયા. ભગવાન જેમ આપતો જો ને ભૂખ ઉગડતી જાય, જેમ આપતો જો ભૂખ ઉગડતી જાય. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. ભલા અને શેઠો જ નથી પાછો. શેઠો હોય તો કઈક કેમ થાય ને કે 5 લાખ થઈ જાય શાંતિ બે જાય, 10 લાખ થઈ જાય, 10 થાય કે 20 થાય સારું, 20 થાય કે પછી આખી દુનિયા તમે જોવો તો રોવે જ છે. પૈસા અમુક પાસે અને ઈવડે ઈ બિચારા એમ ઉજાગરો કરે કે આપણે સીધી પૈસા વાળા થાય છે. અને જાજા પૈસા છે ને ઈવડે ઈ ઉજાગરો કરે છે કોઈ ચોરી ન જાય સારું. આપણે એમ હારામાં જાગવાનું જ છે ને બધાને. અરે હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે જ નહીં. જીવે એવું આવ્યું છે, બાકી મરી જવાનું છે વાત બાકી છે. આ મને વાત કરી રમેશભાઈ ની કે બાબુ પાણીનો લોટાની જરૂર નથી પડી. તમે જો બસ ઈશ્વર પાસે એવું મગાય જેથી ચિઠ્ઠી ફાડવાની દીધી ફાડજે, પણ કોઈને અભાવ આવે એવું ન જીવન જીવાડ્યું. અમુક આખા ઘર વાયા ગાંડા થઈ જાય તો બાપુ છોડતા નથી. એટલે બાપુ આ કુદરતના ખેલની હજી મને તમને ખબર નથી, પણ હરિનું ભજન કરો. કાંઈક તમારું મારું કર્યું હશે ને તો કંઈક આગળ આડું આવશે. બાકી કાંઈ છે એની વાતમાં. કોકને આપ્યું હશે, કોઈ કીડિયારું પૂર્યું હશે, કૂતરાને ગાયોને કોકને આપ્યું હોય સાધુ સંતને. એ બાપુ ઉગે ને ઉગે. એ 100%ની વાત. વહેલું મળું ઉગે પણ ઉગે. એમાં અત્યારે તમે જોવો ને જો ભક્તિના રાફડા ફાટ્યા છે, આ સંપ્રદાયના રાફડા ફાટ્યા છે. ચેલાન ગુરુ ચાહે હમાતા જ નથી. હાલે આમ તમે જુઓ ખટારા ભરાય એમ છે. અને પાછું આપણે કઈક પૂછ્યું ને તો કે એ બધી ગહન વાતું છે. તમને ન ખબર કે તમારું પૂરું થાય અહીંયાથી તો કે અમારું શરૂ થાય. હરામ જો કઈ સીતારામ બોલતા જો આવડતું હોય, અરે વાત જવા દો, કઈ છે જ નહીં. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો અને ભજન ભાવ જો ભાવે તો કરો, ન ભાવે તો કઈ નહીં. પણ મા બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો સાચો. બસ તમારે કાંઈ ન કરવું. આપણે જિંદગીમાં કોઈ કઈ સારું કર્યું જ નહોતું, તોફાન જ કર્યા હતા, પણ મા બાપને હાઈજવા એમાં મેળ પડી ગયો. હા અત્યારે આ તો હમણાં બીમાર થઈ ગયો ને કે આપણને બાપુ આ તમારા બધાના પ્રતાપથી તમારી કૃપાથી આખી દુનિયા ઓળખે. મને હું માગું એવા રૂપિયા આપે, દુનિયાના શેડે પ્રોગ્રામ કરવા જાઉં. પણ આ બધો બાપુ નાનો સમાજ અમારે અહીંયા મફતિયા બરામ વડનગર ને બધા હજી આજે દે. હું તારીખ ખાલી હોય તો પછી એવું નહીં કે આપણું મોટું નામ થયું. મને એમ થાય કે રિયાઝ આમને કરાવ્યો તઈ મને આવડા મોટા બોલાવે છે. એ નાના એ મને જો રિયાઝ ન કરાવ્યો હોય તો કોણ બોલાવવાનું હોય? અને આપણને સંતમાં નહોતું કે આપણે કઈ અહીંયા આટલું આપણું નામ થાય. પણ મારો નાથ ત્રાજવી આવ્યો બાપુ. કરેલું હોય વહેલું મોડું ઉગે ને ઉગે. મારો કહેવાનો અર્થ એ છે. પણ કર્યું જ ન હોય તો આપણે શું કહેવાનું? કારણ કે ઈશ્વરી ગતિ છે ને નિયારી છે. હમણાં ભાઈ કર્ણભાઈ ભજન કર્યું હતું ને રામાયણનું, લક્ષ્મણ જયારે મૂર્છિત થઈ જાય. તમે જો કોઈ પણ માણસ મરે એની પાછળ જગત રોવે છે. હું રોવું, તમે રોવો, આપણા અંગત હોય રોવે. ખબર છે બધાને આપણે મરવાનું છે તો પછી રોવું શું કામ જોઈએ? પણ એને વાલપનો વ્યવહાર બાપુ કરાવે છે. એના સદગુણ તમને મને રોવડાવે છે. એના કઈ ગુણ હોય અને એ જયારે
ઈ માણસનું કામ પડે હો જયારે કાર્ય કઈક આવે ને તારે માણાને યાદ કરવો પડે કે ઓલો ફલાણો માણા નથી હો ને કરે તારે આ કામ અટકાય નહીં. બાપુ આ સદગુણ તમને મને રોવડાવે. ઈ લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થયું, મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણ મૂર્છિત થઈ જાય અને રામચંદ્ર પરમાત્માના ખોળામાં માથું નાખી માથું લક્ષ્મણનું લઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ મોતી માળા તૂટે અને મોતી જેમ પડે ને એમ લક્ષ્મણની જટામાંથી બાપુ રામના હોડા ઠેકી ઠેકીને હેઠા પડવા માંડ્યા ને. હનુમાનજી મહારાજ પડખે ઉભા ઉભા વિચાર કરે, અરે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં શું રહે. રામને ખબર ન હોય, ઈશ્વરને ખબર ન હોય કે મારો ભાઈ જીવશે કે નહીં જીવે, ન ખબર હોય. પણ બાપુ વ્યવહાર તો એને હોત રોવડાયા છે, વ્યવહારે એને રોવું પડ્યું છે. રામચંદ્ર પરમાત્માને હનુમાનજી કહે છે કે રામ તમે હુકમ કરો, તમારા હુકમની રાહ છે, બાકી આ દુનિયા ઉથલ પાથલ કરી નાખો. હજી તમે મને રજા કેમ નથી આપતા? તમે રોવો તો દુનિયામાં રહેશું. અને તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલકનો વ્યવહાર રોઈ બતાવે. રામજી ભાઈ જો ભાઈ પડ્યો હોય અને મારી આંખમાં જો આંવડું ન પડે ને તો કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આંવડું નહોતું આવતું. આ દુનિયાનો કેળો પાડવા માટે રામને બાપુ આ રસ્તો કરવો પડ્યો છે તમારી મારી માટે. પણ આપણને મગજમાં જ નથી બેહતું. આપણને એમ થાય ખરું આપણે કેટલા બુઝારા ઢાંક્યા છે ખબર નથી પડતી. અને માણસનો એક જ અવતાર બાપુ ભજન કરી શકે, બાકી કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ કરી ન શકે. લખવું હોય તો લખી લેજો. ભજનમાં કદાચ આવેલા જાનવરો આવેલા ને એને ઉદ્ધાર થઈ ગયેલો એવા દાખલા ખરા. તમે જો મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય, આ ભજનના પ્રતાપથી. પણ કરી ન શકે. કરવા માટે જ બાપુ આવડો અવતાર છે માણસનો એક. માણાના અવતારમાં જેટલું થાય એ કરી લેવાનું. બાકી ઓલા ભાવમાં આમ ને ઓલામાં કાલની ખબર નથી, ભાવની શું ખોડવી હોય ભલા. હે આ મળ્યો એ ભાવ સુધાર્યો ને આ ભાવમાં કઈ ઘટે છે? ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં ઓલા ભાઈ શું કાલ ત્યાં શું ખાધું હતી ખબર નથી, ભાવની ક્યાં હાજરી 2000 કાંઈ છે જ નહીં વાતમાં ભલા. લાખ 2 લાખ રૂપિયાનું દાન કરી દો ને એમાં દુનિયા તમારી વાતો ન કરે. પણ સેજ તમારી કઈ ભૂલ થઈ ગયું ને ખોટું થઈ ગયું ને તો દુનિયા તમે ઘરે ન પોગો તો તમારી વાત ઘરે પહોંચી જાય. આ ઈ જગત છે બાપુ. એટલે મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, નિંદા સમો ન પાપ, ઝરણા સમો ન જાપ. બાપુ કૃષ્ણ પરમાત્માએ કીધું કે નિંદા જેવું કોઈ પાપ નથી. એ ગામની એક તમને દાખલો આપો. ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાસેથી નીકળ્યા. સોરે રીતિ સીધી બધી બેઠી હોય ગામની. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલ્યા જાવ, એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કે બાપુ વાંધો નહીં, બેવો રોટલા બનાવી દે. કે ના, કાચું સીધું આપો અને તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવી, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. તો આ બેન ગામના કુએ પાણી ભરવા માટે ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે બેન હેલ મૂકી અને હરખાતી બેન હાલી આવતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા. એમાં વિચાર કરતી હાલી આવતી હતી. માથે હેલ છે. પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક કેળાની માલપા નાગને નોળિયો બાંધતા, એટલે બેન ઉભી રહી ગઈ અને નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વયો ગયો. અને ઉપર હમળી ઉડતી હતી ને, આ નાગ છે ને હમળીનો શિકાર છે. એ હમળી ઉપરથી જોઈ ગઈ કે મારો શિકાર નીચે પડ્યો છે. જવાંગ ઝાકલે નાગ માથે પડીને વચ્ચેથી પકડીને ઉડીને મોઢું પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે એ હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી ઘરે આવી. ફળિયામાં સાધુ બેઠા છે, એના ઘરવાળા બેઠા છે, એને વસ્તુ આપી છે, એને બેડું ઉતારી અને કીધું લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક, પોણી કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે ને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. લખવું કોના ખાતે? ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી, તો લખવું કોના ખાતે?
ભોળાનાથ માં જઈને વિધાતાએ કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરું એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય ત્યાંથી નીકળ્યા એ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એ કે હાલા જાવ કાલ 5 ને માર્યા છે આજ તમારો વારો ભગવાન કે લખ આમના ખાતે ભલાવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય એ ખબર છે મને ખબર છે કેમ મર્યા ઈ આમને ખબર છે લખ લખી કે ભલે ભોગવે. અને સોરે બેઠા હોય ને એની વાતો તમે કોક દી સાંભળજો તમે જોવો ને વાતો એવી થતી હોય ગામમાં કોઈક ટ્રેક્ટર લાવે કે હપ્તો શેનો ભરશે તું ભરી આવજે કઈ વાતમાં ઠેકાણા જ ન હોય. અને આખો દી ઓટલા તોડે અને બરોબર રામજી મંદિર ની આરતી થવાની તૈયારી હોય ને આમ મહારાજ આમ દીવા આમ ચાલુ કરવાની તૈયારી હોય ને ત્યાં ઉભા થાય હલો લ્યો હલો વાળું કરવા ઘડીક મરીને આખો દી પાણા ઘસ્યા ત્યાં વાતું જ એવી થતી હોય ગામમાં કોઈક ને ઘઉં થી આવે કે આના મજા ઘઉં થયા ખાવાનો જોઈએ એટલે બધા ઘઉં ચમ થયા. તારી ઘોડે સુલાઈની આજમણીમાં બે ટાંટિયા ભરાવીને નકરા બીડીઓના હાથા નથી કર્યા રાતે પાવડો કંપે કર્યો એને ઘઉં ન થાય. પણ સારું બોલવું બાપુ સજ્જનતા છે. સારું બોલવું ને એ એક સજ્જનતા છે. હું તો એમ કહું સારું બોલતા ન આવડે તો ખરાબ તો ન જ બોલવું ભલા. એટલે આખું ગામ બાપુ ગોરાની નિંદા કરવા માંડ્યું કે આવી ભક્તિ હોય ભજન ગાતા ગાતા અમે અહીંયા આવ્યા છે ને કઈક અમારી કઠણે હોય ને વાગે ભાંગે નો હવે ગામ હાંટિયો થઈ જાય. અનોફી યાદ હાલ હાલ ન ખબર હોય ને ઠગડી લઈ આવે હાલ હાલ જોઈએ ખરા અનોફી કેટલું સોલાણા છે. આ દુનિયા છે રામ કાંઈ વાતમાં છે જ નહીં ભલા.